રામ રામ ભાઈઓ અને બહેનો, આજે દાદાજી લાવ્યા છે ગામડાના એકદમ અઘરા ઉખાણા। જોઈએ હવે આ ઉખાણું કેટલાને આવડે છે। તો ઉખાણું પહેલું। એક અજબ જેવી નાર, તેના પેટમાં લાંબી ધાર, મોઢેથી બોલે નહીં પણ વાઢે અપાર। તો મિત્રો આનો જવાબ છે કરવત। ઉખાણું બીજું। આ ઉખાણું થોડું અઘરું છે। આંખ છે પણ માથું નથી, પૂંછડી છે પણ જાનવર નથી। તો મિત્રો આનો જવાબ છે સોય દોરો। મસ્ત મજાનું ઉખાણું। ઉખાણું ત્રીજું। દિવસે સૂવે રાત્રે જાગે, બિન પગે આખું ગામ ભાગે। તો મિત્રો આનો જવાબ છે અંધારું। ઉખાણું ચોથું। માથું ઊંચું રાખું ગર્વથી, પગ જમીનમાં ગાઢ, ફળ આપું સાયો આપું, છતાં કહી ન શકું મારી વાત। તો મિત્રો આનો જવાબ છે વૃક્ષ। ઉખાણું પાંચમું। એવું કોણ છે જે પાણી પીએ તો મરે અને પાણી ન પીએ તો જીવતું રહે? તો મિત્રો આનો જવાબ છે આગ। ઉખાણું છઠ્ઠું। એવું કોણ છે જે સવારથી સાંજ સુધી ચાલે પણ પગ વગર? તો મિત્રો આનો જવાબ છે અફવા। હસવાવાળું ઉખાણું। ઉખાણું સાતમું। એવું કોણ છે જે કામ ઓછું કરે અને થાક વધુ બતાવે? તો મિત્રો આનો જવાબ છે ઓફિસનો સ્ટાફ। 99% ફેલ થાય એવું ઉખાણું। ઉખાણું આઠમું। આવે તો જાય અને જાય તો પાછું ન આવે, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે સમય। ઉખાણું નવમું। આબમાંથી ઉતર્યો ગોળ રકાબી જેવો ગોળો, આખું ગામ પીવે છતાં ઓછો ન થાય મૂવો। તો મિત્રો આનો જવાબ છે કૂવો। ઉખાણું દસમું। 5 ભાઈ અલગ અલગ, જુદા જુદા નામ, પણ પહેરે ટોપી એક સમાન। તો મિત્રો આવા જ દાદાજીના ઉખાણા સાંભળવા માટે આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। તો મિત્રો આનો જવાબ છે 5 આંગળીઓ અને હાથના મોજા।
ગોટાડે ચડાવતું ઉખાણું. ઉખાણું 11મું. બાપ કહે બેટાને, તું કેમ ઊભો છે? બેટો કહે બાપને, તમે કેમ બેઠા છો? તો મિત્રો આનો જવાબ છે સીડી, પગથિયા. થોડું અટપટું છે પણ જવાબ મસ્ત છે. ઉખાણું 12મું. સીમમાં જન્મે ગામડામાં મરે, વનરા વનની રાણી મીઠું મીઠું બોલે. તો મિત્રો આનો જવાબ છે શેરડી. ઉખાણું 13મું. આબમાંથી ઉતરી ધોળી ગાય, પાણી પીવે ને મરી જાય. તો મિત્રો આનો જવાબ છે ઝાકળ, વરાળ. ઉખાણું 14મું. નાનું બાળક રડે નહીં, મોટું ક્યારેય થાય નહીં, રોજ રોજ ખાવું પડે છતાં એ ક્યારેય ધરાય નહીં. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ચૂલો. ઉખાણું 15મું. બાપે વાવ્યું, દીકરાએ કાપ્યું, ન કાચું ન પાક્યું, તોયે લોહી નીકળ્યું. તો મિત્રો આનો જવાબ છે મરચું. ઉખાણું 16મું. દિવસે સૂતું રાત્રે જાગે, બધાને દેખાય છતાં એ ન ભાગે. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ચાંદો. ઉખાણું 17મું. સાસુએ પોસ્યું, વહુએ મરડ્યું, દીકરો જોઈને હસ્યો પણ કંઈ ન બોલ્યો. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે દૂધ, દહીં, માખણ.